નમસ્કાર મિત્રો, હું જાગૃતિ દવે સત્યતા સાથે સરસ એક વાત કહીશ. જ્યારે માણસ ગુજરી જાય છે ને ત્યારે કાર્ડમાં એવું લખવામાં આવે છે, હવે તો વોટ્સઅપ થઈ ગયું, વોટ્સઅપમાં એવું લખવામાં આવે છે કે ફલાણા ભાઈનું નિધન થયું છે. યાને તે હવે ધનવાન રહ્યા નથી. એટલે ગમે એટલો પૈસો હોય આપણી પાસે, ગમે એટલા ખજાનો હોય, પણ જ્યારે આપણે મૃત્યુ થાય છે ને આપણું, ત્યારે આપણી પાસે નિધન લખવામાં આવે છે કે ફલાણા ભાઈ નિધન પામ્યા. એટલે છેલ્લે આપણે નિધન જ જવાનું છે, ધન સાથે નથી લઈ જવાનું. તો આ સાથે શું લઈ જવાનું છે? સાથે લઈ જવાનું છે કરેલા સારા કર્મ અને પુણ્ય. ઘણું બધું સખાવત, ઘણી બધી સેવા અને ઘણું બધું કરેલું દાન હંમેશા આપણી સાથે આવે છે. કે છે ને, હાથે તે સાથે. એ વેમમાં રહેવું નહીં કે મારી પાછળ 12મા 13મા ઉપર, મારી સંવત્સરી પર, માસિયા પર, વર્ષી પર મારા બાળકો દાન પુણ્ય કરશે. અરે શું કામ ભાઈ? આપણા હાથે જ આપણે દાન પુણ્ય કરીને જવાનું છે. બાળકો કરે કે ના કરે, કે એમને કરવું હોય તો કરે, આપણી હાથે જે કરેલું હોય ને એ જ આપણી સાથે આવે છે. માટે એ આધાર પણ છોડી દો કે કોઈ મારી પાછળ કરશે. આપણે આપણા હાથે જ કરીને જવાનું, પછી કોઈ કરે કે ના કરે આપણે તેનો અર્થ રહેતો નથી. કારણ કે આપણે આપણા હાથે કરેલું પુણ્ય તો આપણી સાથે આપણા સફરમાં જોડાયેલું જ છે, અને તે છેક સુધી આપણી સાથે જ સફર કરશે. અને તે આવતા જન્મ માટે પણ આપણું વૈભવી કર્મ બાંધશે. માટે દાન કરતાં શીખીએ અને પુણ્ય પ્રાપ્ત કરતાં શીખીએ. વંદે માતરમ.